મંદિરે આમ જાવી પછી દર્શન દર્શન કરવી એટલે દી બહુ સારો ઉગી જાય છો આપણો. એટલે તો માણસ મંદિરે જતા હોય એમને એમ થોડા જાય. મજા આવી ને તમને? આપણે તો જો સવારે માત્ર ભગવાનનું નામ લઈ જ લેવાનું. હા તો બસ હાલો હવે જી. એટલે આ ટ્રેક્ટરમાં કાલે ઓઇલ કરાવવાનું હતું, ભૂલી જવાનું. મારો તો હમણાં ક્યાંથી સ્વભાવ જ ભૂલકણો થઈ ગયો છે. યાદ રાખવાનું એ નથી રહેતું અને નથી રાખવાનું એ યાદ રહેશે. હવે શું કરું? કોઈક માણા આવે ને તો હવે ઓઇલ કરાવવા કંઈક મોકલું. હવે કોઈ આવતું લાગે. તમે તો બહુ ધીમે અત્યારે હવારમાં ક્યાં જાશા? મંદિરે જાઉં છું. એટલે મંદિરે જવાની જરૂર તો મારે છે. તું મંદિરે જવા માંડ્યો જોકે સારું છે, મંદિરે જાશું, પણ એ આને સુધાર્યો ને તને. ઈ આવે ને એટલે બધા આપણે સુધરી જ જાવી. હું તમને શું કહું છું હા બોલ. કે આને ક્યાંક વાત કરો ને તમારા ગ્રુપમાં કોઈ ખારો દોસ્તાર હોય તો આનું ક્યાંક ગોઠવાઈ જાય. એનું છે જ ખરા, ક્યાં? પણ ના વાત કરવી પડે મારે. પણ કોણ છે કયો ને તમ તારે હું વાત કરી લઉં. આપણે ઓલા ભોપાભાઈ નહીં હા એલા ત્યાં કહું છું આમનું. તો છોકરી હારી હો, દેખાવમાં કાંઈ ઘટે નહીં, અને આમ દેખાવડી છે, હાવભાવ વાળી છે, સંસ્કારી છે, અને એ છોકરીને તો મૂકો એના બાપા કેવાય ઈ કયો તમે. ભોપાભાઈ બહુ સારા માણસ. આપણે તો છોકરી હારી હોય તો બસ રાંધીને ખવડાવી જોયું આપણને. રાંધીને ખવડાવવાની ક્યાં વાત કરો છો? તમારું આખું ઘર હાંસી લેશે કા? હા હો, એમાં કાંઈ ઘટે નહીં. તો કામ થઈ જાય ને. પણ એ ભોપાભાઈ કયા ગામ છે, ક્યાં છે? તારે તમારું ગોઠવે પાર. હા, તો આજે તમારું ગોઠવી જ નાખીશ, તમે જરાય ચિંતા ન તમે કરો. ભૂલતા ને, તમે તો બહુ વાત ડાયા છે. હા એમ ને, તો કાંઈ વાંધો. હવે હાલો ને એલા મોડું થાય છે, ઠીક, આવજો. રામ રામ. ગોઠવી નાખી. ભારે ઉપાધિ આ. હા, હવે લ્યો, ભગવાનની દયા થઈ ગઈ. આ તો લોકો મંદિરે જાય છે અને એ દર્શન કરશે ને ફળ મને મળશે. સારું સારું. હવે હે ભગવાન, પ્રાર્થના એની સાંભળજે, એને જસ અપાવજે, મને બૈર અપાવજે, એટલે બેયનું ભલું થાય. હાશ ભગવાન, હાલો હવે તારે હું જાઉં. હા લે આમ ઉતાવળી. જય માતાજી ભોપા દાદા. જય માતાજી પકાજી. આવો આવો. હું ભૂલા પીડ્યા. એ એક કામ હતું ને હા, એટલે તમે પાસે આયા. તમારી હમણાં તબિયત પાણી કેવા છે? તબિયત પાણી તો આમ સારા છે, પણ થોડીક મનની મૂંઝવણ છે. હું વળી મૂંઝવણ છે એ તો કયો અમને. તને તો ખબર છે કે મારે ઘરે દીકરી ઉંમરલાયક છે. એને મારે 4-5 મુરતિયા જોઈ ગયા, પણ કોઈને પસંદ કરતી નથી. એટલા માટે હું ઉપાધિમાં છું. પણ તમારી ઉપાધિ આજથી દૂર. અરે હું ઓલા સંપા હાટું માગું લઈને આવ્યો. છોકરો ક્યાંનો છે ને શું કામ કરે છે? અરે છોકરો બહુ સારો છે અને કામ બહુ કરે છે. પૂછો ઓલી ને કામ કેવું કામ કરે? એક વાર છોકરાને તમે જોવો ને કાંઈ ઘટે નહીં. તમે એમ કહો બેહે તો બેહે, ઉઠે તો ઉઠે, અને કામ કરે એટલે આખી વાડી વાઢી નાખે એવું કામ કરે. પણ મારી સંપાને હાસવ છે તો ખરો ને? અરે તમારી ચંપાને આમ જલજલ રાખશે, કાંઈ ઘટે નહીં. અમે છે ને છોકરાને રૂબરૂ જ લઈને આવી તો. આજે પણ પકાજી તમે બે માણા અને છોકરાને લઈને આવો અને સંપાને જોઈ લે, એકબીજાને ગમે તો આપણે લગ્ન કરી નાખીએ. વાંધો નહીં. હું તો કહું આ વખતે પીડા હાથ કરીને નાખજો, હવે રાહ ન જોતા. ના ના, હવે મારે બાપા રાહ નથી જોવી. અને છોકરીને સમજાવાય પછી 40 વર્ષે મેળે નહીં પડે. હા ભાઈ, એ તો હું સમજુ છું કે જુવાન દીકરી ઘરમાં એ હાપનો ભારો કહેવાય. તોય પછી હું હાલો તો અમે જાય, તમને હમણાં ફોન કરી તા તૈયારી કરીને રાખજો. બધી હા. ચંપાની હિરોઈન જેવી તૈયાર કરીને રાખજો, તો હું મુરતિયાને એકવારમાં ગમી હા ભાઈ, એ તો હું સંપાને કહી દઈશ. એ જય માતાજી પકાજી. એ રામ રામ. આવો આવો. બેહો બેહો ભાઈ. કેમ કે ઓલું ટ્રેક્ટર સારું થયું? એ તો ઓઇલ જ કરાવવાનું હતું. ઓઇલ ઓલો મગનો જઈને કરાઈ આવ્યો. હે હા, અને ઓલો કપાળ છે કેવો થાય એવો? હવે જે વાત કરવાની હોય ઈ કરો ને તમે. પણ હવે હું શું કઉ છું, ક્યાંને પણ. આપણે જે ઓલી હવારમાં વાત થઈ હતી ટ્રેક્ટર પાસે, હા, તો અમે છે ને તું કે ને એટલે હું હા, કહું છું, આ તો આમાં ને આમાં કલાક કરી નાખશે. તું કે હું કે હું જ તમને માંડીને વાત કરું ને. હા. સવારે તમે ટ્રેક્ટર સાફ નતા કરતા હા. ત્યાં તમારી માં છોકરીની વાત કરી કે અમારે આના ભાઈબંધ છે, તા એની છોકરી છે. તમે જોવો મેં કીધું તું ને, છોકરીમાં કાંઈ ન ઘટે. તમારા લાયક છે અને તમારી જેટલી ઉંમર છે હા. અને તમારું બેયનું સેટિંગ થાય ને એવું જ છે. તો પછી ભગવાનની દયા. હાલો પપ્પા દાદા. હા પક્કો બોલું. આપણે ઓલી વાત નથી થઈ તો હું છે ને મુરત્યાને લઈને આવું છું. તમે બધી તૈયારી કરી રાખજો.
વાંધો નહીં હમણાં આયા માનો ને. એ હારું હાલો મેકું. શું કીધું? બધું કમ્પ્લીટ જ છે. એટલે હા કીધી ને અત્યારે આવો એમ. હા એ કે અત્યારે આવી જાવ ને પછી. તો હારું હાલો નામનું થઈ જતું હોય તો આપણે જઈ આવીએ એમાં હું. જી આવી હા તે હાલો હવે હાલો. હાલો 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 જય ભગવાન. આ રામ રામ ભોપા દાદા રામ રામ પકા રામ 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 એ રામભાઈ રામ. રામ. એ ચંપા હા બાપુ એ પાણી લાવજે, મહેમાન આવ્યા છે. એ આવી હું છું કપાનું. કપા વેચો છે હજી? કપા પીડ્યો છે હજી, હે 50 મણ જેવો પીડ્યો છે. કેમ કેવો ભાવ હાલે? દઈ દેતા હો પણ. તો ભાવ તો હવે 1300 ને 1400 રૂપિયા કરે, કેમ દેવો? એવું છે એમ ને? બીજું તો હું આમ હારું ને. આ મારે તો પેલા 10 વીઘામાં એવા તલ કર્યા છે ને, એવા તલ થયા છે ને, હાલતે ભાવ આવી ગયો ને એટલે ઓલું ઘરનું પ્લાસ્ટર બાકી છે ને પ્લાસ્ટર કરાવી નાખવું છે. હું તમને શું કહું છું, હા આમની વાત તો કરાવો એમની હારે કે આ છોકરો છે ઈ જ પાછા ભૂલી જાઓ. હું શું કહું? હા પકા જો આ મુરત કયો તો છે મારે આમ છોડીને લાયક, આમ એકા બીજીને ગોઠી જાય છે. છોકરો ધંધો શું કરે છે? અરે બહુ સારું છે અને એક ધારો જ મથતો હોય છે કામમાં. આમ આડાવડા કે વ્યસનમાં નથી ને? કોઈ વ્યસન નહીં, વાડીને ઘર બીજું કાંઈ કામ નહીં. આ તો તું મારો ભાઈબંધ છો ને, તું વાત કરી એટલે હું તને ના ન પાડી ગયો, પણ મારે છોડી દેવાની છે એટલે મને ખબર પડે ને છોકરો હું કરતો હું નહીં. જો આપણે સારું હોય ને તો તું વાત આગળ હકલું, બાકી તમને મારી નથી ખબર. હા એ તો તમે બે સવો ને, તમારી ઉપર મને વિશ્વાસ જ છે, અને એ બેને ગમે ને તો આપણે એના લગ્ન કરી જ દેવા છે. તે કાંઈ વાંધો નહીં, બોલાવો ચંપાને તો વાત થઈ જાય. એ ચંપા હા બાપુ અહીંયા આય બેટા. એ આવી આ છોકરી છે અને ચંપા આ છોકરો છે, તમે બે એકબીજાને જોઈ લ્યો. ગમે છે હા મને તો ગમે છે. તને ચંપા? ગમે છે તો હું કહું, તમારે બેયને આમ વાતચીત કરવી છે કાંઈ કે નહીં? એના બાપાની મંજૂરી લેવી પડશે એમ, પણ એના બાપાએ તો પહેલા જ કીધું કે મારી છોકરીને ગમે તો જ કરવી છે, તો તમારે વાત કરવી હોય તો હું કહું. હા તે થોડાક એને જે કાંઈ પ્રશ્ન આવે, થોડાક મારે પ્રશ્ન એકબીજાના આમ મંતવ્ય રજૂ કરવી તો આમ સ્વભાવ સેટ થઈ જાય ને, આમ જોઈ લઈએ. ઈ વાતે સાચી. હું શું કહું છું ચંપા, તારે વાત કરવી છે હે? આ બે એકબીજા વાત કરે તમને કાંઈ વાંધો નથી ના ને? બાપા, અત્યારે સમય પ્રમાણે એકા બીજી હળી મળી લઈને આમ વાત કરી લે ને તો એકા બીજીનું મન બેહે. એવું છે ને? હા તો કાંઈ વાંધો નહીં, રૂમ છે ને તમારે પડખે ને હા લઈ જાઓ. હા, અહીંયા પડકે આપણે ભાઈઓના જ રૂમ છે, ત્યાં તમ તારે બેહો અને એકા બીજીની મનની વાત કરી લો બાપા. હા તમે બેહો આમની યાર, હું લઈ જવા બેન. હાલો બેન. પકા હું આમ કઈ છોકરામાં બીજી ચિંતા નથી ને મારે? કાંઈ નહીં, આમ જો એકલો જ ખેતીવાડી સંભાળે છે, બધું કામ ઈ જ કરે, અને એમાં એવું છે એના કુટુંબના કોઈ ધ્યાન નથી દેતું ને, અને અમારા ઘર પાસે જ રહેશે. તો મને એમ તું લે ને એક જગ્યાએ વાત હકાલી જો એનું થાતું હોય તો, અને તમે જો ને દીકરી તમારી આવે ને તો તમે ઉપાધિ કરતા નહીં. ના ના, ત્યાં તો તું હો ને. અમે બે માણા તમ તારે 4 દી 8 દી એકાદો આટો ઈ જાય છે, એક ફેર હું જાય. આ હું શું કહું છું, હા તમે બે વાત કરી લ્યો, હા હું બેઠી છું બરાબર. હા તમે વાત કરી લ્યો, તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી લેજો, ને તમારે કાંઈ હોય તો તમે પૂછી લેજો, હા હા હા. પછી મનમાં ખટાશ ન રહે હો. ના ના એ તો બરાબર છે. ભલે હાલો હું જાઉં છું. તમારે શું નામ છે? સંપા. હા વાહ સરસ નામ છે. મને તો નામય ગમ્યું, તમે ગમ્યા. તમને કેમ લાગે છે? તમે કામ શું કરો છો? મારે ખેતીવાડી છે, ઘરનું ટ્રેક્ટર છે અને ગાડી છે, ને બધું ખેતીવાડીમાં એમને હાલે જ રાખે છે. એકલો ખાવા વાળો છું એટલે કાંઈ ઉપાધિ છે નહીં. એ નહીં તો બાપુજીને વાત કરીને પકાભાઈ, એટલે તમ તારે એ કાંઈ ઉપાધિ નથી. તમારે કાંઈ દાળીએ બાળીએ નહીં જવું પડે, તમારે સેવનું કામ કરવા જવું નહીં પડે. એ તો દાળિયા બાળીએ આપણે આવે જ છે, સમજ્યા? હવે તમારે કાંઈ પૂછવાનું
આવું તો કામ કરશો ને બધું કહું ઈ. કામ તો કરવાનું ને, એટલે તમે કયો એ કામ કરવાનું એમ? એટલે શું તમે કહેશો વળી? ઈ તો ઈ તો જ્યારે જે કામ હોય ઈ કઈ ત્યારે કરવાનું હોય. હા, ઈ તો માનો કે ઘર કામમાં તો આપણે બૈરાને મદદ તો કરવી પડે. તમે એમ કહો કે આ વસ્તુ ઘરમાં નથી તો મારી ફરજ આવે, મારે લાવી દેવી પડે. આમ એવું તો બધું કરવાનું જ હોય ને. જો શીતલબેન આવ્યા. હા, તો પછી આપણે જાવી. હવે તો વાત આપણે થઈ ગઈ છે. હાલો હાલો. હું શું કહું છું, થઈ ગઈ ને વાત? હા હા, થઈ ગઈ. તો હાલો. હાલો. ઓલા સિમેન્ટના ને એના ભાવ બહુ વધી ગયા છે. હા અત્યારે ભાવ બધામાં વધતા જાય છે. જો આવી ગયા ઓલા. હા હા બેહો. તમને ગયું? હા, મને તો કેવું છે. એમ તમને હા ગયું. એમ ને હું શું કહું છું, આ એકબીજાને ગમી ગયું છે, કયો એમને? ઈ બે ને એકબીજાને ગમી ગયું એમ કે છે. આ તે ગમી ગયું હોય તો આપણે વ્યવહાર કરી જ નાખવાનું છે. એ બેને ગમતું હોય તો પછી આપણે શું આમાં આવે કાંઈ છે? ઈ વાત એ હાચી, ગમતું હોય એટલે કરી દઈશું. હા કરી નાખવી. અને ઓન ને ઓન લગ્ન કરી નાખવા છે. હે હા ઓન ને ઓન. હા ઓન ને ઓન કરી નાખવા. આ લગ્ન ની વાત કરે દીકરી ને બાપા કરી જ નાખવા છે ને? ઘરે જ નાખવાના હોય ને. તો વાંધો નહીં, પેલા તમને પૂછવું તો પડે ને. ના, આપણે તો બધું તૈયારી છે જ તે. એમ ને હા, હા. તો ગોઠવી જ નાખી આ વખતે. હા. બાપુજી હા તમે કંપા. તમે ઓલું વાત બધી કરી લેજો. હા એ તો પણ તમને એકબીજાને ગોઠે પછી બટા વાત કરું ને. હા તો હવે કરી લ્યો, ગમ્યું છે. કઈ વાત મળી? એ ભાઈ અમારે એક થોડીક શરત કરવાની છે. હું વળી સરસ. શરતમાં એમ છે મારે સંપાના પૈસા લેવાના નથી હા અને અઢળક તમને અહીંથી કરિયાવર માર દેવાનો. હે હા એટલે મારી સંપાની શરત એવી છે હું વળી. કે ઈ હંજવારી કરે હા તો પોતું સગનને મારવાનું હા અને કપડા ધોવે તો ડોલ ને પાણીની ભરીને સગનને જવાનું થાય લા. અને વાસણ ધોવા બેહે તો નળ સગનને ખોલવાનો. તો આટલી અમારી શરત છે, બીજું અમારે કાંઈ જોતું નથી ને અઢળક તમને કરિયાવર મારે બાપા દેવાના છે. હું શું કહું છું, તો કરવું જ છે કે નહીં? હવે આના માટે મને છે ને થોડોક તમે વિચારવાનો ટાઈમ મારે જોઈશે. વિચારવું પડશે. એલા માન મળ્યું છે, હા પાડી દ્યો ને. પણ મને થોડોક વિચારવાનો ટાઈમ તો આપો. કાંઈ વાંધો નહીં, તમે વિચાર્યો તમારે કરું છું, અમારે શું? તો હાલો અમે રજા લેવી. હા હું તમને ફોન કરીને બધું કહીશ. હા તે હારું ફોન કરીજે મને પાછો. હા તે હાલો હાલો. એનો મને મોરાક દેજે. હો હો. હા આવજો. હા, આટલું નો વિચારવાનું, એક તો માન 40 વર્ષે મેળ પડ્યો છે ને. હા. બેહો મને કઈક વિચારવા દ્યો. હા, શાંતિથી. હવે કયો? એમાં વિચારવાનું ન હોય. પેલી છોકરી હા પાડતી હતી તો માની જવાય. હવે તો 40 વર્ષ થયા. આ માની જવું છે પણ ઈ તો આપણે તો જોકે ઘરનું કામ કરાવવામાં આપણે બૈરાને મદદ કરવી તો આપણી ફરજ છે. પણ હવે હું તમને કહું, આમ તો માર ન કહેવાય પણ તમારા ભાઈ જેવા છો ને એટલે કહી દઉં. કયો ને? હારા જણ હોય ને એ બાયું આગળ કામ કરતા હોય. ઈ બારે ભલે કહેતા હોય કે ન કરતા હોય, બાકી હાંજે તો શાકની થેલી લઈને બાઈ ભેગો જ હોય. તમે થોડુંક જાતું કરતા શીખો. અને ભલે ને કે એના બાપાએ શરત રાખી, માની જવાય પછી નહીં મળે. હું એમ કહું છું આવું. પણ ઈ શાક લેવા જવાનો મારે વાંધો નથી. મારે કદાચ હંજવારી કાઢી લેવી પડે તો વાંધો નથી. તો તમને વાંધો વાંધો હું છે? વાંધામાં બીજું કાંઈ નહીં. પણ હવે એના બાપાએ કેવું કીધું કે મારી સોડી વાસણ ઉટકે હા તારે કે સગનને નળ ખોલવાનો. તો એમાં શું થઈ ગયું? ખોલી નખાય નળ, એમાં ક્યાં મોટી વાત છે? આ તમાર ભાઈ તો રોજ ટાકે નળ ખોલે છે. બોલો, હું વાસણ ધોઉં તો એમાં થાય હું જો પણ. અને ડોલું લઈને પાણી હારે છે એટલે હું આવી સરસ એને મળી ગઈ. પણ- અને તમે એટલે વાહે રહી પણ ગયા. પાણી હારવાનો મારે વાંધો નથી. તો વાંધો હું છે? ઈ મારે આ જે નળ ખોલવાનું કીધું ને ઈ નળ ખોલવાનું ઈ થોડીક તકલીફ છે. પણ નળ ખોલવામાં વાંધો હું છે? ઈ વાંધો જો હવે તમને સાચું કહું, હા નળે આપણે ખોલવી એમાંય વાંધો નથી. હા હાલો વાસણ ઉટકે હું નળ ખોલું, પણ પછી હું જ્યારે હાજર નો બહાર ગામ ગયો ત્યારે કોણ ખોલે?